આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો પ્રેમજીભાઈ ચૌહાણનો છે, જે ખાસ્તા ધંધુકા તાલુકાનો છે, ત્યાંનો વતની છે અને નિવૃત્ત કર્મચારી છે. એટલે જે આની સાથે જોડાશે એને આજીવન પેન્શનનો લાભ મળશે એવું એમનું કહેવાનું થયું. તો જેને અનુકૂળ હોય એ આ પ્રેમજીભાઈનો નંબર આમાં આપેલ છે, એનો સંપર્ક કરે. આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો આ ચેનલમાં અપલોડ કરીએ છીએ. તો જોતા રહ્યો. આપણી આગળ અત્યારે 20,000 કરતાં વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને ખૂબ વિડીયો જોવાય છે. ખાસ મારે 3 વિડીયોની વાત કરવી છે જે છેલ્લા આપણે મળ્યા છે ફ્રોડવાળા. એક બેન છે જે ફ્રોડ કરે છે અને એણે 1,30,000નું ખંભાળાવાળાનું ફ્રોડ કરેલ છે. આપણે એની FIR પણ નોંધાવી છે. એ બેન ગમે ત્યાં ઝડપાઈ જશે. તો એ 3 વિડીયો તમે જોઈ લો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવી રીતે આ લોકો ફ્રોડ કરે છે. અને તમારી સાથે આવો કોઈ ફ્રોડ થવાનો હોય તો તુરંત મને જાણ કરો, જેથી કરીને તમને ફ્રોડમાંથી બચાવી શકાય. આની જે ચાલ છે એ તમે 3 વિડીયો જોશો તો જ તમને ખ્યાલ આવશે કેવી રીતે કરે છે. અને એ બેનને પણ હું આ મીડિયાના માધ્યમથી સંદેશ આપું છું કે તમે જે એક ભાઈનું કરી નાખ્યું છે એના પૈસા જો પાછા આપી દો તો તમારી ઉપર FIR કરી છે પાછી ખેંચી લેવામાં આવશે અને તમને મુક્ત કરવામાં આવશે. પણ તમે તાત્કાલિક એ ભાઈનો કોન્ટેક કરો, નહીં તો ગમે ત્યારે તમે પકડાઈ જશો તો પોલીસ તમારા આગળ પાછળના બધા કરતૂતો ખુલ્લા કરી અને તમને હેરાન કરશે. એના કરતાં તમે આ ભાઈના પૈસા પાછા આપી દો તો વાત પૂરી થઈ જાય. તો બધા મિત્રો ઓલા 3 વિડીયો ફ્રોડવાળા વિડીયો, ખાસ લૂંટેરી દુલ્હનવાળા વિડીયો ખાસ જુએ અને આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને પ્રેમજીભાઈને એનું યોગ્ય પાત્ર મળી રહે. હેલો મારું સાહેબ નમસ્કાર. જય ભીમ. જય ભીમ, જય ભીમ. હવે હું શું કહું છું, મેં આપણે બહુ ફોન કર્યા. હા, પણ હું કાલે 2 દિવસ ભાવનગર હતો, ઓલું મર્ડર થયું હતું ને, હા 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 એમાં હતા, આંદોલનમાં બેઠા હતા. હવે મેં આપને અગાઉ ફોન કર્યો હતો. હું ગોંડલ સર્વિસ કરતો હતો, રિટાયર્ડ છું હા હા. કોર્ટની અંદર. કોર્ટમાં? હા, રિટાયર્ડ છું. મારા લાયક કોઈ પાત્ર હોય, મારા વાઈફ ઉપર વહી ગઈ. હે 2-2.5 વર્ષ થયા. હમ. હવે કંટાળી ગયો રાંધવું તપેલા બપેલા ધોવાનું. બાળકો નથી? છોકરા? છોકરો નથી, બેબી બધાને લગ્ન થઈ ગયા. 5 દીકરીઓ હતી. હે હા. તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર 60. પેન્શન આવે છે? હા, પેન્શન આવે છે અત્યારે 27-28 હજાર રૂપિયા. હજુ 28,000 આવે. મકાન ઘરના છે? મકાન તો અત્યારે મેં હમણાં મારા વાઈફ ગુજરી ગયા પછી વેચી, પૈસા જ પડ્યા બેંકમાં, ફિક્સમાં પડ્યા. કેટલા? અમદાવાદ જ હતું, લાંબા. અમદાવાદમાં હતું? હા, લાંબા હતું. હવે અત્યારે ગામડે ખસતા રહું છું. ત્યાં છે મકાન? ના, એટલે મારો પ્લોટ છે, હમણાં બનાવવાની તૈયારી કરું છું. હવે રહ્યો ક્યાં તમે? એમ હું કહું. ખસતા ગામ નથી, ધંધુકા પાસે. પણ મકાન વિના? ના, એટલે બીજાના મકાન, મારા કુટુંબનું મકાન છે ને, એ બધા અમદાવાદ રહે છે, મકાન ખાલી. એટલે અહીંયા રહું છું અત્યારે. બરાબર. કેટલા પૈસા વેચ્યું મકાન? 10 માં વેચ્યું હતું. 10 એમના પડ્યા. સમજાય. હજી મારે થોડાક પૈસા હજુ અટક્યા છે, એટલે એ પૈસા આવે એટલે મારે સારા વિસ્તારમાં લેવું, ચાંદખેડા બાજુ કંઈક. બરોબર. એમ મેં આપણે ફોન કર્યો પણ આપણા ઉપાડતા નહોતા, એટલે મેં કંઈક કામમાં આવી શક્યું. હા, કામમાં જ હતો. હા, મારા લાયક કોઈ એવું પાત્ર હોય તો કહેજો. ભલે આપણે કઈ છોકરાઓની ઓલી નથી, બરોબર. છોકરો કોઈ કાશ્ય નથી લઈ જતો. સાચી વાત, સાચી વાત. એટલે કાંઈ એવું હોય મારા લાયક, યુટ્યુબમાં મેળવું છે? હા, ભલે મૂકો, તમને વાંધો નહીં. કઈ જ્ઞાતિમાંથી છો? હું વણકર જ છું. ને કોઈ હોય એવું પાત્ર, હું કોર્ટમાં વર્ગ 3 તરીકે નોકરી કરી મેં. એમ? હા. એમને તો પગાર તમારો સારો હોય ને વર્ગ 3માં હોય? એમાં એવું છે કે મારી સામે એક ઇન્કવાયરી હાલે છે અત્યારે. એટલે ઇન્કવાયરીના અભાવે મારે જે બધું પૈસા અટક્યા છે બધા, એટલે પૈસા તો એ ઘણા આવશે. એ પૈસા અમારે અત્યારે ગોંડલના એક વકીલ છે, બિપિનભાઈ ખંડેરિયા, કદાચ તમે ઓળખતા હોય તો. એના થ્રુ છે બધી ઇન્કવાયરીની બધી ચાલે.
એમને ક્યારે નિવૃત્ત ક્યારે થયા? હું 15 રિટાયર્ડ છું. બીજું કાયમી નોકરી હતી તમારી? કાયમી 35 વર્ષ કર્યા અહીંયા ગોંડલમાં, અને છેલ્લા રિટાયર્ડ થયો ધોરાજી હતો. ઓર્ડર મારો જેતપુરનો 82માં. એટલે સસ્પેન્ડ થયા હતા તમે? ના રિટાયર થયા પછી ઇન્કવાયરી ચાલુ કરી. ઇન્કવાયરી તો ચાલુ કરી જ નહોતી. એટલે અમારા અંદર માથાકૂટ હતી, એટલે એ ઇન્કવાયરી ચાલુ થઈ હતી. હવે રિટાયર થયા પછી હવે ચાલુ થઈ ગયા. ઓલા બિપિનભાઈ કે હમણાં હું બોલાવું નહીં, ત્યાં ના આવતા ખંડેરિયાભાઈ. એટલે ગ્રેચ્યુટી એટલે પેન્શન મળે છે ત્યારે? હા, પેન્શન તો એ શું ગવર્મેન્ટ રૂલ્સ છે ને. અને અત્યારે હમણાં સુપ્રીમ કોર્ટ નું નવું જજમેન્ટ આવ્યું છે કે જ્યાં સુધી તમારું ફોજદારી કેસ તમારી કોર્ટમાં પેન્ડિંગ હોય અથવા ચાલુ હોય તો એનું પેન્શન કે ગ્રેચ્યુટી કે રોકવું નહીં એમ. અને એ કર્મચારીની એ ઓલાની છે પૈસા, એના પૈસા, એમ પોતાના પૈસા. મારે તો પહેલેથી જ ચાલુ છે, કેમ કે મેં તો મારી પાસે પરિપત્ર છે, ગુજરાત હાઈકોર્ટ નું અને સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ છે. હા, એટલે મેં એમ તો હાઈકોર્ટ ને શરૂઆતમાં મને નહોતું આવ્યું પેન્શન. રિટાયર્ડ થયું પછી 6 મહિના નહોતું આવ્યું. પછી મેં હાઈકોર્ટમાં રેટ કરી હતી, નોટિસ કરી. એ દિવસે 1 તારીખ હતી. 1 તારીખે તરત જ અમારે સાહેબે જેની જે ઇન્કવાયરી હાલતી હતી સાહેબમાં, એને મેં તરત જ કીધું મને કે જાઓ તમે 1 તારીખ આજ છે જેને પેન્શન ઉપર પેન્શન ચાલુ તમારું. એટલે 6 મહિનાનું એરિયસ બધું લઈ લીધું ભાઈ. હા, એટલે પેન્શન ચાલુ છે અત્યારે. પછી ગ્રેચ્યુટી મળી કે નહીં? ના, એ બાકી. એટલે ગ્રેચ્યુટી માટે જે નીચે કે તમે એપ્લાય થાવ તમારા, હા, નીચે ગોંડલ ધોરાજી હતો ને છેલ્લે ત્યારે. એમ તો વાંકાનેર હું 2001માં હતો. બદલી પ્રમોશન સાથે બદલી કરતા હતા. ઘણા સેન્ટર, 3-4 સેન્ટર ફર્યો હું. ત્યાં રિટાયર થઈ ગયો છેલ્લે ધોરાજીમાં. એમને ગ્રેચ્યુટી રહી ને એ 1 વર્ષ સુધી જ રોકી શકે. એ તો એ છે, પણ એમાં એવું છે સાહેબ કે અમારા જજો છે ને બીજી ઓફિસોમાં તરત મળી જાય. અમારે તો ફેણ મારીને જ બેઠા, હેરાન કેમ થાય. એવું એટલે અમારે ના આપે. હવે મારે જે 2011 નો ગુનો છે, હવે એને અત્યારે ચાલવાનું કર્યું તો કેટલા વર્ષ થયા, તો વિચાર કરો. તો હજી કાંઈ હળવળાટ નથી કરતા. ઓલા બિપિનભાઈ ખંડેરિયા મને એમ કે હું કહું ફોન કરું ત્યારે આવજો. એટલે હમણાં એનો અર્થ એ થયો કે હમણાં હાલશે નહીં. હા, એટલે મારે ગ્રેચ્યુટી માટે તો હમણાં જવું હાઈકોર્ટમાં. ગ્રેચ્યુટી 1 વર્ષ આપી દેવી પડે. હા, આપી જ દેવી પડે. 50,000 ખાલી રાખે તમારા, બાકી રકમ બધી ચૂકવી દે તમને. નથી આપી, હજી પૈસો નથી આપ્યો. એટલે મારે એ કરવું છે. અને એક સુપ્રીમમાં ચીફ જસ્ટિસ ને 1 લખવું કે આપના હુકમનો નીચેની કોર્ટમાં કોઈ પાલન કરતા નથી, અનાદર થાય છે એમ. મારું ઉદાહરણ આપીશ કે આટલા ટાઈમથી રિટાયર થયો, હજી મને ગ્રેચ્યુટી કોઈ અકરજાનું કાંઈ મળ્યું નથી મને, એવું બધું કહીશ. એટલે મારી સામે ખાતા ઇન્કવાયરી, આવું બધું છે. એટલે વિચાર છે, હમણાં કીધું 1 તારીખ પછી વિચાર છે જવાનું. એટલે હાઈકોર્ટમાં એક એપ્લિકેશન આપવાનું વાયા, એટલે પછી સુપ્રીમ કોર્ટનું નકલ રવાના જવા માટે એવું મોકલવું. એટલે મેં આપણે ટ્રાય એટલા માટે કરી હતી કે અત્યારે હેરાન વધારે થઉં છું, બરોબર. અને આપડે ગમે જ્ઞાતિનું ચાલે, અને ઉંમર લાયક બધા હોય 50-55 વર્ષની બધું હાલે આપડે, બરોબર. આપડે કઈ બાળકો નામ બોલો તો. પ્રેમજીભાઈ મુંજાભાઈ ચૌહાણ. રહેવાનું ક્યાં? ખસ્તા, ધંધુકા તાલુકો. ખસ્તા, ખસ્તા. હા, ખસ્તા. 1 મિનિટ લખી. હાજી હાજી. તાલુકો કયો? ધંધુકા, જિલ્લો અમદાવાદ. વણકરવા છે. અત્યારે કેટલું પેન્શન આવે છે? અત્યારે 28,000 આવે. 28,000 આવે, બરાબર. હા, એ 75% લીધો. હજી 25% જમા રહે. 25% એ તો બની જાય ને કેસ જીતે. એ તો આખે ઇન્કવાયરી પૂરી થાય એટલે એ એરિયસ બિલ બધું જે કઈ હોય આપી દે.
બાકીના એ અકરજાનું ગ્રેચ્યુટીનું જે કંઈ મળવા પાત્ર છે એ બધું આપી દે. અમારે એક સેટી પણ છે એ મારે લગભગ 1.5 લાખ રૂપિયાનું વેરિયસ થયું એ નથી આપ્યું. અમારે કોર્ટનું શું છે, કોર્ટમાં કર્મચારીને વધારે હેરાન કરે. જજ હોય તો જજને હેરાન કરે એ તમને કહું. હા, એટલે આવું છે બધું. તો તમારી હારે કોઈ જોડાય તો એને ફેમિલી પેન્શન નો લાભ મળે ને? હા હા, એમાં એવું છે કે મેં ત્રેજરીમાં પૂછાયું હતું બહુમાળીએ, એટલે મને કે તમારે ઘરનાનો મરણ સર્ટિફિકેટ લઈ આવો અને નવી જે બૈરી કરો એનું એફિડેવિટ કરી અને બેને ભેગા પેન્શનમાં જે આપણે ફોટા આલો છો એ હાલ દેવાના ભેગા અને મેરેજ સર્ટિફિકેટ હાલ દેવાનું. બરાબર સમજાય. આવું કીધું મને. એમાં હું છે ધર્મેન્દ્ર કે છે અમારે એક ભત્રીજો બાવળા એટલે વિસનગર રહે છે, એનો સાળો એમાં નોકરી કરે છે, એનો મળ્યો હતો. એટલે એ સાહેબ પાસે લઈ ગયો ત્રેજરી ઓફિસ પર. એટલે એને મને વાત એવી કરી તો તમે મળે કે તમે મને વયા જાવ તો બૈરીને મળે કે, અને એ તમે ફોટો ને એવું બેને ભેગા પડેલા અને મેરેજ કર્યા એવા સર્ટિફિકેટ અને તમારા આગળના જે ઘરવાળા હતા ગુજરી ગયા છે બરોબર એનું સર્ટિફિકેટ એ મોકલી દેજો, અરજી સાથે આપી દેજો ને એફિડેવિટ કરાવી દેજો એવું કીધું મને. એટલે મેં વાંધો નહીં. કીધું આ પેલા ગોઠવાય પછી વાત કરીએ ને કીધું. એટલે હું તમને બહુ ટ્રાય કરતો હતો પણ હવે કીધું તમે તમારો ફોન ઉપડતો નતો એટલે મેં કામમાં લાગે વધારે અને તમારા હું પાછા વિડીયો જોતો હોઉં છું એમ. એટલે જ તમને ફોન કર્યો. ફેસબુક લાઈવ ના અંતે હોય ને આપણું. મને તો પેલું સુરત વાળું થોડું સ્ટ્રીક હતું પણ એમાં આપણો મેળ નતો આવ્યો એટલે બહુ ફોન ના કર્યા. કીધું કેમ કે એટલું હાઈ ફાઈ વાળું જ ના મેળાવે. હા બરાબર. આપડે તો આપણે લેવલ નું હોવું જોઈએ. બરાબર એવું હોય બરોબર. કેમ કે એ ક્યાંક અત્યારે દિવસ છે તો દિવસ કેવું એ નહીં હાલે કીધું. એવું છે એટલે સાહેબ હોય તો જોજો. અને મને આ નંબર મારો છે. હા તો ફોટો મોકલો કાંઈ યુટ્યુબમાં મેળ દઉં આપણું બરાબર ને. ફોટોમાં તો એવું મને આમાં હજી ખબર નહીં પણ આજે હવાની અમારે ઓલો વાવાઝોડાના અભાવે લાઈટ નથી હવાની. એટલે લાઈટ નથી હજી એમના બેઠા બહાર બધા, એટલે હું એકલો જ બેઠો બહાર. એટલે હું તમને ફોટો મોકલીશ. આ નંબર જરાક સેવ કરવા કરી નાખજો. થઈ ગયો છે બરોબર. એટલે હું ફોટો ત્યાં લાઈટ આવે ને થોડુંક ચાર્જિંગ કરે ને પછી મને તો ફાવશે નહીં કેમ કે આવો મોબાઈલ તો મેં વાપર્યો નથી. બીજો નાનો મોબાઈલ વાપરતો એ જુદો નંબર એ ઓફિસનો નંબર. હા તો આમાંથી હું મોકલી દે આમાં ફોટો બરોબર. ભલે ભલે સારું ચાલો. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.